હું ખેડૂત છું અને આ કૃષિ મેળો અમારો છે. તો અમરેલીના આંગણે 11, 12 અને 13 એપ્રિલના રોજ ખેડૂતોનો મહા ઉત્સવ થવા જઈ રહ્યો છે. લાઠી બાયપાસ ચોકડી ઉપર HP પેટ્રોલ પંપની સામે 11, 12, 13 તારીખે આ કૃષિ મેળાનું આયોજન થવાનું છે. ગુજરાતના ખૂણે ખૂણેથી ઘણા બધા ખેડૂતો આવવાની તૈયારી કરી રહ્યા છે. તો આ ખેડૂતો પણ આવવાના છે, તો એને પૂછીએ કે ભાઈ તમે કયા વિસ્તારમાંથી આવવાના છો? અમે મોટા કોટડાથી આવવાના છીએ. હા. તાલુકો વિસાવદર, જિલ્લો જુનાગઢ. ઓકે, તમે કૃષિ મેળામાં શા માટે આવવાના છો? નવી નવી ટેકનોલોજી માટે જોવા માટે અમે આવવાના છીએ. તો વાલા ખેડૂતો, ઘણા બધા ખેડૂતો આતુરતાથી આ સમયનો રાહ જોઈ રહ્યા છે કે 11, 12, 13 એપ્રિલે અમરેલીના કૃષિ મેળામાં અમારે સૌને જવું છે. ખાસ કરીને દર 1 કલાકે ત્યાં લકી ડ્રો થવાનો છે. આ લકી ડ્રોમાં તમને હજારો રૂપિયાના ઇનામો મળવાના છે. ખેડૂતને સન્માન માટેનો આ કૃષિ મેળો થવાનો છે. એમાંય ખાસ કરીને ઘણી બધી કંપનીઓ અલગ અલગ સબસિડી વાળા, ટેકનોલોજી વાળા સાધનો લઈને આવવાની છે. દવા, બિયારણ, ખાતર લઈને આવવાની છે. એમાં જે ખેડૂતો બુક કરાવશે એને 3000 રૂપિયાથી લઈને 50000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ કંપની દ્વારા આપવામાં આવશે. તો ખાસ કરીને તારીખ યાદ રાખી લેજો. 11, 12, 13 એપ્રિલ અમરેલીના આંગણે ખેડૂતોનો અવસર, એટલે કે ખેડૂત પુત્ર કૃષિ મેળો.